ગુજરાતમાં બે ધારાસભ્યોએ એકબીજાને રાજીનામાની ચેલેન્જ આપી છે, જેને લઈ હવે રાજકીય ડ્રામા ગરમાઈ ગયો છે। આજે કાંતિ અમૃતિયા રાજીનામું આપવા માટે ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા છે, તો લાવ લશ્કર સાથે સમર્થકો સાથે 200 કારના કાફલા સાથે જાણે શક્તિ પ્રદર્શન કરતા હોય તેમ કાંતિ અમૃતિયા મોરબીથી ગાંધીનગર આવવા નીકળી ગયા છે। તો ગાંધીનગરમાં પણ તેમના કાર્યકર્તાઓ હાથમાં પોસ્ટર અને બેનર્સ લઈને ઉમટી પડ્યા છે। બીજી તરફ ગોપાલ ઇટાલિયા સવારથી જ પણ ફોન નથી ઉપાડી રહ્યા, ગાંધીનગર આવશે કે નહીં તેના ઉપર પ્રશ્નાર્થ છે। તો આ તરફ મોરબીમાં કોંગ્રેસ બે ધારાસભ્યોના ઝઘડાનો લાભ લઈ વિકાસના કામો ન થવા મુદ્દે ઘેરવાની અત્યારે વાત કરી રહી છે। આમ મોરબીથી લઈ વિસાવદર અને ગાંધીનગર સુધી અત્યારે રાજનીતિ ગરમાયેલી છે। અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, જ્યાં નેતાઓ પોતપોતાના શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। કાંતિ અમૃતિયા જેમણે ચેલેન્જ આપી હતી કે ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ તેમણે સ્વીકારી હતી અને તેમણે વાત પણ કરી હતી 2 કરોડ રૂપિયા આપવાની, પરંતુ હવે વાત રાજીનામા સુધી પહોંચતાની સાથે જ કાંતિ અમૃતિયા છે એ ગાંધીનગરથી મોરબીથી ગાંધીનગર આવવા રવાના થઈ ગયા છે। ગાંધીનગરમાં તેમના સમર્થકોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે।